उत्तर प्रदेशના મુઝફ્ફરનગર જિલ્લામાંથી કાવડ યાત્રિકો હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને યુપીના અલગ અલગ જિલ્લામાં જાય છે, ત્યારે માત્ર મુઝફ્ફરનગરમાંથી 2.5 કરોડથી વધુ કાવડિયો પસાર થતા હોય છે, પરંતુ હાલ કાવડ યાત્રા કરતા પોલીસે પ્રશાસનના એક આદેશથી વિવાદ વધુ ગરમાયો। યોગી સરકારે કાવડ માર્ગ પરના દુકાનદારો માટે એક વિશેષ આદેશની જાહેરાત કરી છે। દેશભરમાં 22મી જુલાઈથી પવિત્ર માસ શરૂ થઈ રહ્યો છે। શ્રાવણના પ્રથમ દિવસથી કાવડ યાત્રાનો પ્રારંભ થશે। કાવડ તીર્થયાત્રીઓ હરિદ્વાર જવા રવાના થશે, પરંતુ યાત્રા પહેલા ઉત્તર પ્રદેશ પોલીસના એક આદેશે વિવાદને ગરમ કરી દીધો છે। સીએમ યોગી સરકારે કાવડ માર્ગ પર આવતી તમામ દુકાનદારો માટે આદેશ જારી કર્યો છે। આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ દુકાનો અને ગાડીઓ પર તેમના નામ લખવામાં આવે, જેથી કાવડ યાત્રીઓ જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે। નોંધનીય છે કે સીએમના આદેશ બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગો પર આવેલી ખાદ્ય પદાર્થોની દુકાનો પર નેમ પ્લેટ લગાવવામાં આવી રહી છે। નેમ પ્લેટમાં દુકાન માલિકનું નામ, ઓપરેટરનું નામ અને ઓળખ લખવાની રહેશે। સીએમએના જણાવ્યા અનુસાર કાવડ તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ હલાલ પ્રમાણપત્ર સાથે उत्पादनों बेचनाराओं सामे पण कार्यवाही કરવામાં આવશે। पहले ये चीजें होती थी कि हम कहीं भी भोजन कर लेते थे, भोला बड़ा भोला होता है, सब पे विश्वास करता है। अब जाके योगी जी का जो ये फैसला है, इससे लोगों को सर्टिफिकेशन मिल रहा है कि हाँ ये दुकान उसकी है, ये इसकी। अब इसमें भोले की मर्जी है वो किसकी दुकान पे जाके खाएगा, किसकी पे नहीं खाएगा। बट ये चीज बहुत अच्छी लगी कि सब लोगों का परिचय और चरित्र सामने रहे कि दुकान पे नाम लिखा है, तो भोलों के लिए पहचानने में आसानी रहेगी। अगर अपना नाम बताने से समाज में गलत मैसेज जा रहा है तो फिर नाम गलत है आपका, मैं तो ये मानता हूँ। अगर नाम सही है, मैं कहता हूँ मैं हर्षित पाराशर हूँ, मैं तो मेरी दुकान के बाहर बड़ा बड़ा लिखूंगा, बढ़िया पकवान बेचूंगा, तो इसमें तो कोई दिक्कत नहीं है। નોંધનીય છે કે દેશભરના કાવડ યાત્રીઓ હરિદ્વાર ગૌમુખથી પાણી લઈને તેમના ગંતવ્ય સ્થાને જાય છે અને ખાસ કરીને તેમને મુઝફ્ફરનગર આવવું પડે છે। પરંતુ અત્યાર સુધી મુઝફ્ફરનગર વિસ્તારમાં એવું જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો પોતાની દુકાનો, ઢાબા અને રેસ્ટોરન્ટના નામ હિન્દુ ધર્મના નામે લખે છે, જ્યારે તેમના માલિકો મુસ્લિમ હોય છે। ત્યારબાદ રાજ્ય સરકારે કાવડ યાત્રામાં આવતી તમામ દુકાનો પર નામ લખવાનો આદેશ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના નિર્ણય બાદ રાજનીતિ શરૂ થઈ ગઈ છે। વિપક્ષે આ સમગ્ર મામલે વિરોધ દર્શાવી પક્ષને ઘેરવાની કોશિશ શરૂ કરી છે। नहीं, ये मैं देखो इसको सही नहीं मानता हूँ इस बात को, क्योंकि इससे विदेशों में देश की छवि धूमिल होती है। अब हमारे लोग हैं, जो हमारे लोग भी तो बाहर बहुत बैठे हैं, अगर वो अपने देश में ऐसा कानून बना दें, ऐसा ऑर्डर कर दें, तो कैसा फील होगा। तो ये आपका अंतर्राष्ट्रीय स्तर पे देश की छवि खराब होती है। इससे इस तरह की नहीं करना चाहिए, मेरा अपना पर्सनल मानना है। ठीक नहीं है ये, और भाई सरकार जिस पार्टी की है उसके हिसाब से ठीक है, उसका तो एजेंडा ही यही है। भाई बचना जनता को है, वो अपना पार्टी उनका एजेंडा फेंकेगी, जनता उसकी गिरफ्त में आएगी तो नुकसान होगा। तो बीजी तरफ सीएमના આદેશ બાદથી જ સમગ્ર મુઝફ્ફરનગરના બજારોની તસવીર બદલાઈ ગઈ છે। આ ક્રમમાં પોલીસે દલીલ કરી છે કે પવિત્ર શ્રાવણ મહિનામાં ઘણા લોકો, ખાસ કરીને કાવડિયાઓ, તેમના આહારમાં અમુક ખાદ્ય પદાર્થોને ટાળે છે। ભૂતકાળમાં આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનોના નામ એવી રીતે રાખ્યા છે કે તેનાથી કાવડ યાત્રિકોમાં અસમંજસ ઊભી થઈ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ છે। આને રોકવા માટે શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને કાવડ માર્ગ પરની હોટલ, ઢાબા અને ખાદ્ય પદાર્થો વેચતા દુકાનદારોને તેમના માલિકો અને કર્મચારીઓના નામ સ્વેચ્છાએ દર્શાવવા વિનંતી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ।